નમસ્કાર, હું છું રીના દેવરિયા અને હું તમારી સમક્ષ આજે ધોરણ 10નો ચેપ્ટર નંબર 14 સંભાવના એના દાખલા અને એની સમજૂતી તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. તો જાણો વિદ્યાર્થી મિત્રો, આજે વરસાદ પડવાની છે. પડશે કે નહીં પડે એ આપણને ખબર નથી. તમે ધોરણ 10માં પાસ થશો કે નહીં થાવ એ પણ તમને ખબર નથી. હા અથવા ના, હા અથવા ના એટલે સંભાવના. સંભાવના છે ઘટના મળશે એક જ, PE પ્લસ PE ડેશ બરાબર 1. ઘટના હંમેશા એક, હા અથવા નામાં આન્સર આવે એના માટે સંભાવના છે. હજી વરસાદ પડશે નહીં પડે કાંઈ નક્કી નહીં. ધોરણ 10માં તમે પાસ થશો નહીં થાવ કાંઈ નક્કી નહીં. કોન્ફિડન્સ છે કે હા પાસ થશો, પણ એક જ ઘટના મળવાની છે. સંભાવનાનો મતલબ છે હા અથવા નાનો સરવાળો. તો આજે હું તમને સંભાવના વિશે થોડીક બેઝિક માહિતી આપવાની છું. સમજી લો કે એક સિક્કો આપણે ઉછાળવાનો હોય. એક સિક્કો ઉછાળતા કેટલા પરિણામ મળે? એક સિક્કો ઉછાળતા કેટલા પરિણામ મળે? તો એક સિક્કો ઉછાળતા આપણને 2 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? 2 પરિણામ મળે. કયા કયા મળે આપણે જોઈ લઈએ, H અને T. એક સિક્કાની બાજુઓ 2 હોય માટે પરિણામ પણ કેટલા મળે? 2. બીજું જોઈએ તો 2 સિક્કા જ્યારે આપણે ઉછાળીએ છીએ, 2 સિક્કા ઉછાળતા કેટલા પરિણામ મળે? તો 2 સિક્કા ઉછાળતા આપણને 4 પરિણામ મળે. કયા કયા 4 પરિણામ મળે એ આપણે જોઈ લઈએ. તો આપણને બંને સિક્કામાં ડબલ H આવી શકે, બંને સિક્કામાં ડબલ T આવી શકે, બંનેમાં HT આવી શકે અથવા તો TH આવી શકે. આમ આપણને 4 પરિણામ ટોટલ મળે છે. આગળ જોઈએ તો 3 સિક્કા ઉછાળતા કેટલા પરિણામ મળે? તો 3 સિક્કા ઉછાળતા કેટલા પરિણામ મળશે? 3 સિક્કા ઉછાળતા આપણને 8 પરિણામ મળશે. એ 8 પરિણામ કયા કયા છે એ પણ આપણે બોર્ડ પર નોંધીશું. ટ્રિપલ H, ટ્રિપલ T, TTH, HHT, HTT, THH અને HTH અને THT. આમ તમે જોઈ શકો છો ત્રણેય સિક્કા માટે આપણે અલગ અલગ પરિણામ દઈ દીધા છે. તો એક સિક્કા ઉછાળતા 2 પરિણામ મળે, 2 સિક્કા ઉછાળતા 4 પરિણામ મળે અને 3 સિક્કા ઉછાળતા આપણને 8 પરિણામ મળે છે. એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણે સિક્કા ઉછળે એમાં આપણે સિક્કાની 2 બાજુઓ હોય તો તમારે ટોટલ પરિણામ યાદ રાખવાનું છે. કેટલા ટોટલ પરિણામ મળશે એ યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય કે 2 સિક્કા ઉછાળતા કેટલા પરિણામ મળે અને એમાંથી તમને પૂછાય કે એક વખત છાપ આવે એની સંભાવના શોધો, તો એક વખત છાપ આવે એની સંભાવના આપણને 2 મળે છે. એટલે આનો જવાબ તમે જોઈ શકો છો તો 2/4 આવી શકે છે. પછી આપણે એને ઉડાડી શકીએ છીએ. 1/2, 2 1 2 અને 2 2 4. આ તમારી વાત થઈ ગઈ સિક્કાની. હવે આપણે આગળ જોઈશું પાસાનો જવાબ. ચલો, એક પાસો ઉછાળતા કેટલા પરિણામ મળે? એક પાસો ઉછાળતા મળેલ પરિણામ તમને 6 મળે. કારણ કે એક પાસાની બાજુઓ હોય ને એ 6 બાજુઓ હોય. કેટલી બાજુઓ હોય? 6. 2 પાસા ઉછાળતા કેટલા પરિણામ મળે? તો આપણને 2 પાસા ઉછાળતા મળેલ પરિણામની સંખ્યા આપણને કેટલી મળે છે એ જોઈએ. 36. બરાબર. એ 36 પરિણામ કયા કયા મળે? તો 1 અને 1, 1 અને 2, 1 અને 3, 1 અને 4, 1 અને 5, 1 અને 6, 2 અને 1, 2 અને 2, 2 અને 3, 2 અને 4. આવી રીતે આપણે ટોટલ
6 સુધી આંકડા એવા પરિણામ આપણને મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે તમને મેં સમજાવ્યું સિક્કા અને પાસા ઉછાળવાની સંભાવનાના દાખલાનો બેઝિક. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સ્વાધ્યાયના દાખલા કરવાનું શીખવાડીશ. ધન્યવાદ.